ઘણા બધા લોકોની એવી માન્યતાઓ હોય છે કે ડાયાબિટીસના દર્દી ગોળ ખાઈ શકે છે. ગોળ એક નેચરલ સ્વીટનર છે, વનસ્પતિમાંથી બને છે. પણ શું આપણું વિજ્ઞાન, મેડિકલ સાયન્સ આ વાતને, આ માન્યતાને સપોર્ટ કરે છે કે નહીં? ચલો એ વિશે આપણે ચર્ચા કરીએ. નમસ્કાર, આઈ એમ ડૉક્ટર મેહુલ બારિયા, ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ, ડાયટિશિયન એન્ડ કન્સલ્ટિંગ હોમિયોપેથ. સૌથી પહેલાં આપણે એ સમજીએ કે ગોળ બને છે કેવી રીતે. શેરડીના રસને એક મોટી કડાઈની અંદર લેવામાં આવે છે અને નીચેથી ગરમ કરવામાં આવે છે. ગરમ કરવાથી એ શેરડીના રસની અંદર રહેલા પાણીનું બાષ્પીભવન થઈ જાય છે. ત્યારબાદ થીક પેસ્ટ જે ઘટ્ટ પ્રવાહી રહે છે એને જમાવીને ગોળ બનાવવામાં આવે છે. તો ગોળ થયું શું? તો કે ડિહાઇડ્રેટેડ શેરડીનો રસ. એવો શેરડીનો રસ કે જેની અંદરથી પાણી કાઢી નાખવામાં આવેલું છે. હવે ગોળનું પોસ્ટમોર્ટમ કરીએ તો ખબર પડશે કે એની અંદર 10% પાણી કે જે મોસ્ટરના રૂપમાં છે, 1% વિટામિન્સ, મિનરલ્સ અને ફાઇટોન્યુટ્રિયન્ટ્સ છે, બાકીના 89% શુગર એટલે કે ગ્લુકોઝ છે. હવે જોઈએ કે ખાંડ કેવી રીતે બને છે. તો ફેક્ટરીની અંદર શેરડીના રસને લાવવામાં આવે છે. હવે શેરડીના રસમાંથી પાણી અલગ કરવામાં આવે છે, શુગર અલગ કરવામાં આવે છે, વિટામિન્સ, મિનરલ, ફાઇટોન્યુટ્રિયન્ટ્સને અલગ અલગ કરવામાં આવે છે. તો ખાંડમાં હોય છે શું? તો કે 0.5% પાણી કે જે મોઇસ્ચરના રૂપમાં છે, 0.5% વિટામિન્સ, મિનરલ્સ અને ફાઇટોન્યુટ્રિયન્ટ્સ છે, બાકીના 99% શુગર એટલે કે ગ્લુકોઝ છે. આને રિફાઇનિંગ પ્રોસેસ કહેવામાં આવે છે. એટલા માટે જ ખાંડનો રંગ સફેદ કલરનો છે, કેમ કે એની અંદરથી બધું જ કાઢી લેવામાં આવે છે. જ્યારે ગોળનો રંગ બ્રાઉનિશ ઉપર છે, કેમ કે એમાં થોડી માત્રામાં વિટામિન્સ, મિનરલ્સ અને ફાઇટોન્યુટ્રિયન્ટ્સ અવેલેબલ હોય છે. તમે જોઈ શકો છો કે ખાંડ અને ગોળમાં માત્ર 10% ગ્લુકોઝનો ડિફરન્સ છે. ગ્લાયસેમિક લોડની વાત કરીએ તો ખાંડનો ગ્લાયસેમિક લોડ 65 છે, જ્યારે ગોળનો 60 છે. એમાં પણ બહુ ઝાઝો ડિફરન્સ નથી. બીજી રીતે જોઈએ તો સપોઝ કે તમે 1 ગ્લાસ પાણીની અંદર 10 ગ્રામ ખાંડ નાખો, બીજા ગ્લાસ પાણીની અંદર 10 ગ્રામ ગોળ નાખો, બંનેને જો પીવામાં આવે તો ખાંડ તમને વધારે મીઠાશવાળી લાગશે, કેમ કે એમાં શુગરનું પ્રમાણ વધારે છે. હવે જો તમારે એક સેમ ક્વોન્ટિટી, સેમ અમાઉન્ટમાં મીઠાશ જોતી હોય તો તમારે ગોળ વધારે લેવો પડશે. મતલબ કે ગોળની કોઈ મીઠાઈ કે તમારે કોઈ વસ્તુ ખાવી હોય તો વધારે ગોળ લેવો પડશે. તો અલ્ટિમેટલી ગ્લાયસેમિક લોડ તો બંને સેમ જ થયો. એટલા માટે જો કોઈ તમને એમ કહેતું હોય કે ભાઈ ડાયાબિટીસના દર્દીને ખાંડની જગ્યાએ ગોળ ખાવાથી ફાયદો થશે, તો મને આમાં કોઈ ફાયદો દેખાતો નથી. ખાંડ હોય કે ગોળ હોય, ડાયાબિટીસના દર્દી માટે બંને જ હાનિકારક છે.